એટલે એ પ્રમાણે આ પેલો બોલી શક્યો નહીં. અને આ બાજુ ધ્રુવના મનની અંદર એકદમ શોક ઉત્પન્ન થઈ ગયેલો છે. અને ધ્રુવ છે એકદમ બિચારો દુખી થઈ ગયેલો છે. અને આ ધ્રુવને એમ થયું કે મારી આ પ્રકારની જે માતા મને મારા પિતાના ખોળામાં બેસવા દેતી નથી. એના મનની અંદર એકદમ ત્રાસ થઈ ગયેલો છે. અને હવે આ ધ્રુવ એ પોતે આ પ્રમાણે હિબકા લેતો પોતાની માતાની પાસે જાય છે. એ વખતે કહે છે કે માતુ સપત્ન્યા સદરુક્તિ વિદ્ધ સ્વસન ઋષા દંડ હતો યથાહી. જેમ રીતે સાપને કોઈ દંડો મારે ને સાપ આખો ઉભો થઈ જાય એ રીતે આ તો ક્ષત્રિયનો બાળક હતો ને રજપૂત હતો. અને જયારે એને ખબર પડી કે આ પ્રમાણે આ મારી આ માતા આ મારું અપમાન કરી રહેલી છે, ત્યારે એકદમ આ દોડતો પોતાની સુનીતિ માતાની પાસે જાય છે. અને એ સુનીતિની પાસે જઈને એ રડતો એને આ પ્રમાણે કહે છે કે હે માતા, આ પ્રમાણે મારી આ સાવકી માએ મારું અપમાન કરેલું છે. ત્યારે એની માતા કહે છે કે બેટા, કોઈનું સુખ જોઈને આપણે ઈર્ષા કરવી જોઈએ નહીં. કારણ કે તારા પિતા મને રાણી તો શું પણ દાસી તરીકે પણ માનવા તૈયાર નથી. અને તું અભાગ્યો મારા પેટે જન્મ પામેલો છું, એટલે તારી દશા આવી જ થાય. જુઓ, આ પ્રકારની જે પેલી દુખી થયેલી આવી જે સુનીતિ એ રાજા માટે અમંગળ ઈચ્છતી નથી. આ ભારત વર્ષની સન્નારીની આ ગાથા છે કે સતી હોય કોઈ દિવસે સાપ આપે નહીં અને શંખણીનો કોદાળો લાગે નહીં. કે સતી કોઈ દિવસે સાપ ના આપે. આને ગમે એટલા કષ્ટો પડે પણ એ સહન કરે ભારતની સન્નારી. આને આટલું બધું દુઃખ થાય છે પણ પતિનું અમંગળ ઈચ્છતી નથી. એ ભારતની સન્નારીની આ વાતો છે. આપ જુઓ કે આટલું બધું થયું હોય કે તમે મહાભારતની વાત સાંભળો, અરે રામાયણની, કે જયારે સીતાના ઉપર અનંત કષ્ટો પડ્યા કે સીતાને પેલો રાવણ લઈ ગયો. અગ્નિ પરીક્ષાની અંદર સીતા પોતે પસાર થઈ ગયા અને છતાં પણ એને શંકા રાખ્યા કરે પેલા રામચંદ્ર ભગવાન કે કદાચ રાવણમાં કંઈક થયું તો નહીં હોય ને અગ્નિ પરીક્ષા કરી. અને છેવટે જયારે પેલો ધોબી આવીને કંઈક બોલી ગયો કે રાવણના ઘેર રહેલી સ્ત્રીને તો રામ રાખે પણ તને તો હું રાખું ને એની સ્ત્રીને ધમકાવતો હતો. અને રામચંદ્ર ભગવાને આટલું સાંભળ્યું અને સીતાનો ત્યાગ કરી દીધો. અને જયારે સીતા વાલ્મીકીના આશ્રમમાં રહેતી હતી અને એને ગર્ભ હતો અને એક પુત્ર ઉત્પન્ન થાય છે અને પુત્ર રમવા ગયેલો અને પછી પેલા ઋષિને હિંચોળવા આપેલું. ઋષિ તો ધ્યાનમાં હતા, ખબર નહીં રહી કે પેલો છોકરો જતો રહ્યો ને પેલી સીતા હમણાં માગશે. એટલે એને એક દર્ભ મૂકીને બીજો પુત્ર ઉત્પન્ન કરી દીધો. એટલે એનું નામ કુશ થયું. અને પેલો લવે પાછો રમતો હોય કે 2 છોકરા થઈ ગયા. અને જયારે રામચંદ્ર ભગવાન જોયું કે સીતાને 2 છોકરા કઈ રીતે થઈ ગયા, શું ગડબડ થઈ હશે, વળી પાછો સંકલ્પ કરે છે આવો કે આમ કેમ હશે. ત્યારે સીતાને થયું કે કરે રે મારા માથા ઉપર આટલા બધા આ જેને કહેવાય કલંક. અને એકદમ પોતે કહે છે કે ધરતી માગ આપે તો અંદર પેસી જાઓ. અને ધરતી ફાટે છે. અને સીતા અંદર પેસતા બોલે છે. એ રઘુવંશની અંદર કાલિદાસે બહુ સુંદર રીતે કહેલું છે કે 14મા સર્ગની અંદર કે આ પ્રમાણે આ રામચંદ્ર ભગવાને મને આટલું બધું એમના થકી મને દુઃખ થયેલું છે, પરંતુ મારે તો એટલું જ કહેવાનું કે ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. કે હે રામચંદ્ર ભગવાન, જન્મો જન્મ તમે જ મારા પતિ થજો, પણ કોઈ દિવસે તમારો મને વિયોગ થશો નહીં. આ ભારતની સન્નારી અહીં તો થોડું આગુ પાછું થયું તરત છૂટાછેડા લે અને કે આને એટલું માગે કે 7 જન્મમાં આનું મોઢું મને દેખવા દેશો નહીં. આવી પ્રકારે આજની સન્નારી માગે છે. જયારે આ ભારતના સંસ્કાર કે છે કે ગમે એટલું દુઃખ પડે છે છતાં સુનીતિ એમ નથી થતી કે મને આવું થવું જોઈએ. આ સંસ્કારનો વારસો. ઘણા લોકો આપણને એમ કે છે ને કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ સતીઓ, આ જે સ્ત્રીઓ આ પ્રમાણે દૂર સાધુઓથી રહેતી હશે, ત્યારે તમને બહુ નવાઈ લાગે કે મુક્તાનંદ નામના એક સંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં થયા, અતિ બ્રહ્મચર્યની મૂર્તિ જેવા. અને મુક્તાનંદ સ્વામી એક સતી ગીતા નામનું એક પુસ્તક લખેલું છે કે સતીના ધર્મો કેવા હોય. એ સતીના ધર્મો માટે એમણે પુસ્તક લખેલું છે. અને એ પુસ્તક નાનું જ પુસ્તક છે કે સધવા અને વિધવા નારીના ધર્મો. જુઓ, જેને કોઈ દિવસે સ્ત્રીનો સંસર્ગ કર્યો નથી એવા આજીવન બ્રહ્મચારી. હવે એવા આ મુક્તાનંદે આ પુસ્તક લખેલું છે. આપણને ઘણાને ખ્યાલ નહીં હોય પણ તમારી પાડોશનો દેશ જે ફ્રાન્સની પેરિસ યુનિવર્સિટીમાં એક મિસ મેલિસન કરીને એક બાઈ હતી. એ બાઈએ એવું સાંભળ્યું કે મારે આ પ્રમાણે હિન્દુસ્તાનની સતીઓના ધર્મોનો અભ્યાસ કરવો છે, એની સ્ત્રીઓના ધર્મોનો. એ ભારતીય વિદ્યાભવનમાં આવેલી
અને મુંબઈની અંદર કહ્યું કે મારે આ સતી ગીતા નામનો કોઈ ગ્રંથ મેં સાંભળ્યો છે, એના ઉપર સંશોધન કરવું છે. કે ભાઈ સતી ગીતા તો અમારી પાસે નથી. અને પછી કહ્યું કે તો સ્વામિનારાયણનું પુસ્તક છે. પછી આપણા મંદિરમાં આવ્યા. અમે તો સાધુઓ તો એકચ્યુઅલી એમની સાથે વાત નથી કરતા. હર્ષદભાઈ દવે એમને મળ્યા અને એમણે કહ્યું કે આ સતી ગીતા મુક્તાનંદ સ્વામીનો ગ્રંથ છે, તો કે મારે એની ઉપર સંશોધન કરવું છે. અને તો ગુજરાતીમાં જ કે હું 3 વર્ષ અહીં હિન્દુસ્તાનમાં રહેવાની અને ગુજરાતી શીખીશ, મારે મુક્તાનંદ સ્વામીનું ગ્રંથ ભણવો છે. અને રાજકોટમાં રહી. આ તો લગભગ 10-12 વર્ષ પહેલાની જ વાત છે. અને ડોક્ટર ઈશ્વરભાઈ પટેલ હમણાં જ અમને મળેલા, એ રાજકોટની યુનિવર્સિટીની અંદર ગુજરાતી વિભાગના હેડ. એમણે એને કહ્યું કે ભાઈ તું આ સતી ગીતા નામનું પુસ્તક શું લઈ મંડી છે? હિન્દુસ્તાનની અંદર સત્યોના ધર્મો તો ઘણા સારા ઋષિઓએ લખેલા છે, અત્યારે પણ ઘણા લોકોએ સારા ધર્મો લખેલા છે, માટે એ બધા પુસ્તકો લે, અમને સતી ગીતામાં કઈ બરકત તો મને લાગતી નથી. ત્યારે પેલી બાઈ શું કે છે, આ તો ઈશ્વરભાઈના શબ્દો, કે આખી ભારતની સંસ્કૃતિની અંદર સ્ત્રીનું સ્થાન શું હોવું જોઈએ અને ભારતની સંસ્કૃતિનું હાદ શું હોવું જોઈએ, એ મુક્તાનંદ સ્વામી જેવું લખ્યું છે એવું હિન્દુસ્તાનના કોઈએ લખેલું નથી. અને એ બાઈ ત્યાં રહી 3 વર્ષ ગુજરાતી ભણી. યોગી બાપાએ પણ આશીર્વાદ એને મોકલાવેલા. એને સતી ગીતા ઉપર રિસર્ચ કરી, એના ઉપર એને થીસીસ લખી અને પેરિસની યુનિવર્સિટી એની ઉપર પીએચડી આપી. અને એ બાઈએ એક કોપી અમને મોકલી. મેં એનું અંગ્રેજી ભાષાંતર પણ કરાવેલું છે, મારી લાઇબ્રેરીમાં એ ચોપડી રહેલી છે. ત્યારે આપણને ખબર પડે કે સ્ત્રીનો સંસર્ગ નહીં રાખનાર એ પ્રકારની વ્યક્તિને પેલી પેરિસની બાઈએ શોધી કાઢી કે એના સતી ગીતામાં આવા ધર્મો રચેલા છે. ત્યારે એની ઉપર પછી ખબર પડશે કે સ્ત્રીનું સન્માન 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ જેવું કર્યું એવું કોઈને એ સમયમાં સૂઝ્યું જ નહોતું. એ આ સ્વામિનારાયણના સંતો કે જે સ્ત્રીઓના ધર્મો સ્ત્રીઓને જોયા વગર પણ લખી શકે, એને કેટલી આદર હશે. સ્ત્રીઓ લગ્નની અંદર ફટાણા ન ગાય અને સારા ગીતો ગાય. એટલે સ્ત્રીઓના માટે રાધા કૃષ્ણના વિવાહના, સત્યભામાના વિવાહના આવા પદો રચીને ગુજરાતની અંદર આવું એક સ્ત્રીઓને ગાવા માટેનું સાહિત્ય ભેટ આપનાર એ સંતોને સ્ત્રીઓના પ્રત્યેનો કેટલો આદર હશે, એ આજે જોવાની વસ્તુ છે. ત્યારે આ સતીના પ્રસંગની મેં આપને આ જો પ્રસંગોપાત વાત કરી દીધી. બીજી વાત હજી આગળ કહીશ, જે ઘણાના મનમાં અંગેના પ્રશ્નો છે. એટલે હવે આ પ્રમાણે આ પેલા બાળકને કહે છે કે તારી સાવકી માએ તને કહ્યું કે તારા માટે શાંતિનો ઉપાય એ છે કે તું ચાલ્યો જા જંગલની અંદર અને ભગવાનની ઉપાસના એ કરી અને એને કરીને તારા મનના મનોરથ સિદ્ધ થશે. આ દુનિયાની અંદર ભગવાન સિવાય બીજો કોઈ આપણો આધાર નથી. જો માતા પણ કેવી છે, એ માતા કહે છે કે હે પુત્ર, આ જગતની અંદર ભગવાન સિવાય બીજું કોઈ આપણી રાડ સાંભળે એવું ભાઈ નથી. હો, આપણે વિચાર કરો કે આવી માતા ક્યાં થઈ હશે કે જે પોતાના નાના 5 વર્ષના એકના એક છોકરાને કહે છે કે હે બેટા તું જંગલમાં જા અને એ નારાયણની ઉપાસના કર, હું તો ભગવાનને ચરણે તને સોંપી દઉં છું, મારા શરણેથી કયા થઈ શકવાનું નથી. અને એ બાળક એકલો ચાલ્યો જાય છે. એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી એમના વૈરાગના પદોની અંદર ગાય છે કે ધન્ય ધન્ય માતા ધ્રુવાતાણી કહ્યા કઠણ વચનજી, રાજ સાજ સુખ પર હરી વેગે ચાલિયા વનજી, જનુની જીવો રે ગોપી ચંદની પુત્રને પ્રેરો વૈરાગ્યજી. એને કહ્યું કે પુત્રને વૈરાગ કરાવી નાખ્યો. યોગી બાપા બહુ કહેતા કે દુનિયાની અંદર નિષ્કુળાનંદ સ્વામી 2 જણની માતાને જીવવાનું કહ્યું છે. એક ગોપીચંદની માતાને અને બીજી આ ધ્રુવની માતાને, કે બાકી બીજી બધી માતાઓ મરો પણ આ બેની જીવો. કારણ કે પોતાના પુત્રને આ ભગવાનને પંથે ચડાવી દીધો. જનની ને સાસ્યાત, કે જે આપણને મોક્ષ ના આપે તો જનની પણ નહીં. એ સાચી જનની તો આ ગોપીચંદની માતા મેનાવતી. એકના એક છોકરો જયારે નાતો હતો, મેનાવતી ઝરૂખા ઉપર ઉભેલી હતી અને એ વખતે એની કંચન વર્ણી કાયા જોઈને એની આંખની અંદરથી પાણીનું ટીપું પડી ગયું, આંખનું અશ્રુ. પેલો નાતો આમ જોયે છે, ગરમ ગરમ શું લાગ્યું, રાણીઓ નવરાવતી હતી 5-25 એને, અને જોયું કે માતા રડે છે. કે માતા આ તમારી આંખમાં આંસુ કેમ? જો તમારા ઉપર કોઈએ કુદ્રષ્ટિથી જોયું હોય તો એની આંખ ખેંચી લઉં, તમારા સામે કોઈ આંગળી ચીંધી હોય તો આંગળી કાપી નાખો. મારી માતાની આંખમાં આંસુ કેમ? કે બેટા એને લઈને મને રડવું નથી આવતું, પણ તારી કંચન વર્ણી કાયા જોઈને મને એમ થયું કે તારા પિતાની પણ આવી જ કાયા હતી, પણ એક દિવસે રાખમાં રોળાઈ ગઈ. ત્યારે મને થયું કે તારી કાયા પણ રાખમાં રોળાઈ જશે તો કે એનો ઉપાય ખરો? કે ઉપાય એટલો કે ભગવાન ભજી લે બેટા,
અને એ ભીના ધોતીએ એ ત્યાંથી ચાલ્યો ગયો. એની માતાએ કહ્યું કે શિવસ્ત પંથા ન હસંતુ, ચાલ્યો જા બેટા, અને જા તું ભગવાનને માર્ગે જા. એ માતાની છાતી કેટલી કઠણ હશે કે એકના એક છોકરા ચક્રવર્તીને રજા આપી દીધી. અને એવી આ ધ્રુવની માતા કે 5 વર્ષના નાના છોકરાને કહે છે કે જા ભગવાનના આશરે. એને નથી ભાથું બાંધી દીધું, નથી એને ટ્રાવેલર ચેક કરાવી આપ્યો, કઈ નહીં, અને કહ્યું કે તું ચાલવા જ માંડ. અને એ છોકરો આ પોતે ચાલે છે ત્યારે આપણને થાય છે કે ધન્ય છે ભારત વર્ષની માતાઓ. એક માતાનું આખ્યાન ઘણાને ખ્યાલ નહીં હોય અને ઘણાને ખ્યાલ કદાચ હશે. એ પણ આ એક અદભુત માતા છે, એનું નામ છે મદાલસા. એ આ મદાલસા વિશ્વાવસુ ગંધર્વની પુત્રી. એક વખતે પોતે સ્નાન કરી રહેલી હતી નદી ઉપર. રૂપના અંબાર એવી આ ગંધર્વની કન્યા વાળ પોતે સુકાવતી હતી. અને એવું ભીનું રૂપ જોઈને અયોધ્યાનો રાજા ઋતુધ્વજ એની ઉપર મુગ્ધ બની ગયેલો. અને ઋતુધ્વજ એને કહે છે કે તું મારી સાથે લગ્ન કર. અને એ સમયમાં પેલી મદાલસા કહે છે કે લગ્ન તો કરું, પણ એક શરત, કે જેટલા છોકરા થાય એ બધા છોકરાઓ પર મારો હક, પણ તમારો નહીં. ને જે દિવસે તમે હક કરશો ત્યારે હું રહીશ નહીં. શાંતનુ અને ગંગાની કથા જેવી જ આ કથા છે. અને એ સમયમાં પેલો મોહથી વ્યાપ્ત થઈ ગયો. એને ખબર નહીં પડી કે જો કોઈ છોકરો રહેશે નહીં તો મારો વંશ કેમ રહેશે. પહેલાના સમયમાં વંશની ચિંતા બહુ કરતા, પણ જયારે માણસને મોહ વ્યાપી જાય છે ત્યારે એને વિવેક રહેતો નથી. મોહાંધ, એ મોહથી અંધ બની ગયેલો આજે ઋતુધ્વજ રાજા એને કહે છે કે હું હા પાડી દઉં છું. જો માણસને મોહ વ્યાપી જાય ને ત્યારે માણસને કશું જ ભાન રહેતું નથી. માણસ જો મરતો હોય ને દુઃખી થતો હોય તો મોહથી દુઃખી થાય છે. જેને મોટા મોટા શત્રુઓ મારી ન શકે, જેને મોટા મોટા આ બધા બોમ્બ અને આટલી બધી સત્તાઓ મારી ન શકે, એ માણસ જો ખલાસ થઈ જતો હોય તો શેમાંથી થાય છે? મોહની અંદરથી. આ પ્રસંગોપાત આપણે વાત કરું કે સુંદ અને ઉપસંદ નામના આ 2 મહાભયંકર 2 ભાઈઓ હતા, અસુરો હતા. અને ત્રિલોકીને અંદર હાહાકાર મચાવી દીધેલો. ભગવાન પણ થાકી ગયેલા કે આને કોઈ દિવસ જીતાયો નથી. જેટલું કંઈ લડવા જઈએ બધાને જીતી જાય, ત્યારે કે એને મારવો કઈ રીતે? એટલે એ સમયની અંદર ભગવાને ઉપાય કરો કે કંઈક બીજો ઉપાય કરો. એટલે એમણે દુનિયાભરમાંથી તલ રૂપ લીધું. હો, દરેકની અંદરથી તલ રૂપ લઈને એક અપ્સરા બનાવી, જેનું નામ તિલોત્તમા નામની અપ્સરા બનાવીને મોકલી દીધી ત્યાં. અને અપ્સરા ત્યાં આગળ પહોંચી ગઈ ને અદભુત રૂપમાં જોઈને પેલો સુંદ મુગ્ધ થઈ ગયો. અને સુંદ કહે છે કે તું મારી સાથે લગ્ન કર. અપ્સરા કહે છે ચોક્કસ લગ્ન કરું, પણ તમારો ભાઈ ઉપસુંદ પણ મારી પાછળ મુગ્ધ બની ગયો છે. એ પણ કહે છે કે તું પણ મારી સાથે લગ્ન કર. ત્યારે પેલી તિલોત્તમાએ કહ્યું કે જુઓ, હું 2 માંથી એકની સાથે લગ્ન કરું, 2 ને ન કરું. તમે નક્કી કરો એટલે હું પરણી લઉં. ત્યારે પેલો સુંદ કહે છે કે જો આની સાથે હું લગ્ન કરીશ, કારણ કે હું મોટો છું એટલે મારે લગ્નનો હક પહેલો થાય. ત્યારે પેલો નાનો ભાઈ કહે કે તમે મોટા છો તો નાના ભાઈને રાજી રાખો, જો મને પરણાવી દો, તમે પછી પરણજો. હવે આ તો આમ થોડું વિવેકની વાતો થઈને પછી બંનેનું દિલ તૂટી ગયેલું એની ઉપર. એટલે પછી બંને બોલાબોલી થઈને પછી તો બોલાબોલીમાંથી મારામારી જબરજસ્ત થઈ ગઈ. અને 2 જણા એટલું બધું લડ્યા, 2 બળિયા હતા, 2 મરી ગયા. 2 લડાઈમાં મરી ગયા. ને પેલી એ તિલોત્તમા રૂમ ઝૂમ કરતી પાછી સ્વર્ગમાં કુંવારી પહોંચી ગઈ. આ 2 સાફ થઈ ગયેલો. કઈ વાપરવું પડ્યું કે તલવાર, બંદૂક, ગોળી? કઈ એમ્યુનેશન વાપરવાની જરૂર નહીં. એને મારનાર કોણ હતું? મોહ. માણસને મારનાર મોહ હોય છે. જ્યાં દુનિયાની વસ્તુઓ જ્યાં કામ ન કરતી હોય, જ્યાં બોમ્બ ના કામ કરે, ત્યાં માણસ મોહથી મળે છે. રાવણ જેવો રાજવી એ સીતાની અંદર મોહ પામ્યો અને એનું મૃત્યુ થયું, બાકી મરે એવો હતો નહીં. ત્યારે મોહની અંદરથી માણસો મરી જતા હોય છે. એવી રીતે આને પણ મોહ વ્યાપી ગયો, ખબર ના પડી કે મારું શું થશે, અને આ પાડી દીધી. અને કન્યાને પરણીને લઈ ગયો. અને મદાલસાને ત્યાં પુત્રો થવા માંડ્યા. અને મદાલસા પોતે રાજ સંન્યાસીની જેવી હતી તો રાણી, પણ એના અંતર બધું રંગાઈ ગયેલું હતું. એ ભગવાનની ભક્તિથી સભર થઈ ગયેલી. એટલે પેલો પુત્ર નાનો જન્મે ત્યારથી જ એને જ્ઞાન આપવા માંડેલી કે આ મારા કોઈ છોકરાને મારે સંસારમાં પડવા દેવા નથી. અને એમણે કહ્યું જો મોટા થશે તો મારી વાત સાંભળશે નહીં. અત્યારથી એને ગથુથીની અંદર મારે આ ત્યાગ અને વૈરાગ અને ભક્તિનો રંગ લગાડવો. એટલે પેલી હાલરડા ગાતી એ પેલી મદાલસા, એ છોકરો એ ઘોડિયાની અંદર સૂતો હોય અને એ સમયમાં એ બધા મધુર કંઠે હાલરડા શરૂ કરે. અને પેલો છોકરો ઘોડિયાની 2 કોર પકડી અને માતાની સામે એક મુગ્ધ ભાવે જોઈ રહે કે મારી માતા શું ગાય છે. અને માતા ગાતી કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા
વિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહજાલમ મદાલસાવાક્યમુવાચ પુત્રમ. આ તો સંસ્કૃત, પણ એનું ગુજરાતી હાલરડાના રાગની અંદર કવિએ બનાવેલું છે કે હે પુત્ર કેવો છું તો શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, કે હે પુત્ર તને આ માયાનું વળગણ છે ને એ માતા ગાય છે હાલરડું કે જી રે માતા ભલી રે મદાલસા, જેણે પુત્રોને પોષ્યું છે જ્ઞાન ટાળ્યું અભિમાન હેતે ગાયા હાલરડા. પછી છોકરો રડે ત્યારે શું કે અરે પુત્ર રૂવે તું શા કારણે, તું છે શુદ્ધ ચિદાનંદ ધામ કલ્પ્યું હમણાં નામ હેતે ગાયા હાલરડા. અને પછી કે છે કે તું જન્મ્યો છું એમ સમજીશ નહીં કે નથી જન્મ મરણ સૂત તાહરું, કહેવા માત્ર તું ભૂપ કુમાર આ ભૂત વિકાર હેતે ગાયા હાલરડા. આ માતા કેવું ગાય છે તમે વિચાર કરો. આવા હાલરડા અત્યારે ક્યાં નવરા છે? અત્યારે તો રેડિયો ચાલુ કરી દે અને છોકરો સાંભળ્યા કરતો હોય એના બડ ઉપર. એને ક્યાં પડી છે કે મારા છોકરાને મારે શું સંસ્કાર આપવા? અત્યારે તો બેબી સીટરનો છોકરો પકડાવી દીધો હોય, પેલો બિચારો ઊંઘની ગોળી ખાઈને ઊંઘતો હોય અને એને ખબર ના આવે કે મારો છોકરો શું કરે છે અને શું નથી કરતો. એને કોઈ સંસ્કાર આપવાની વાત પડેલી નથી કે પોતાના છોકરાને કયા માર્ગે ચડાવવો. એ બધા ભૂલી ગયેલા છે. પરંતુ તમે વિચાર કરો કે જો છોકરાને જો ભૂલી ગયા તો સમજજો તો સંસ્કૃતિ ભૂલી જવાશે. અને એ માતા પોતે કે છે તું એમ સમજીશ નહીં કે હું તારી માતા છું, કે કોણ માત અને કોણ તાત છે, કોણ ભગિની ને ભ્રાતા છે, કોણ જૂઠું સર્વે જાણ હેતે ગાયા હાલરડા. આ તો હાલરડું બહુ લાંબુ ચાલે એવું છે, પણ મારે ઘડિયાળ પણ લાંબી ચાલે છે. એટલે હવે આટલો ભાવાર્થ તો સમજી લઈએ કે માતા એને સમજાવે છે ને પેલો છોકરો સાંભળે છે. એ શબ્દો એના કાનની અંદર પેસી જાય અને એ છોકરો મોટો થાય અને સંસારનો ત્યાગ કરીને ચાલ્યો જાય. જુઓ, નાનપણથી સંસ્કાર મળે, મોટા થયા પછી સંસ્કાર મળતા નથી. એટલા માટે તમારા છોકરાઓને બાળ મંડળમાં મોકલજો. કારણ કે એક જ ઉપાય છે કે માતાઓને તો પડેલી નથી, પરંતુ જેની અંદર અનંત જનનીનું હેત વહે છે એવા સ્વામી આ સર્વના માતા સ્વરૂપ છે. એને જ ચિંતા છે કે આ છોકરાઓને મારે સંસ્કારના માર્ગે ચલાવવા છે. એટલા માટે તો કે છે કે આ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવા, ભગવાનને માતા પિતા કહીએ છીએ કારણ કે અનંત પ્રકારનું હેત એને જ. એટલે આજે એમ આપણે સમજવું કે આ પ્રમાણે આપણે આ બાળકોને સંસ્કાર ન આપીએ તો કેવી ખરાબ દશા થઈ જાય છે કે જે આ બધું જ ભૂલી જાય. કૃષ્ણશંકર શાસ્ત્રી અમને એક વખત વાત કરતા, એ પોતે લોસ એન્જલિસની અંદર ગયેલા અને એક સભા આવી ભરાયેલી, જેમ આવા નાના નાના છોકરાઓ બેઠા છે ને એમ પેલા આ બધા પોતાના ખોળામાં પોતાના છોકરાઓને લઈને બેઠેલા. એ વખતે એમણે કહ્યું કે અત્યારે તો તમે તમારા છોકરાઓને લઈને ખોળામાં બેઠા છો, એનું કારણ શું છે કે તમે લોકો હિન્દુસ્તાનની ધરતીથી સંસ્કાર લઈને આવેલા છો, એટલે તમે અમારી કથાઓમાં આવીને બેસો છો. પરંતુ યાદ રાખો કે આ તમારો છોકરો તમારા ખોળામાં બેઠેલો છે. એ આવતીકાલે એના છોકરાને ખોળામાં લઈને બેસશે કે કેમ એની મને શંકા છે. કારણ કે જો તમે અહીં આગળ રહીને પણ જો ધર્મ નહીં સાચવો, અહીં આગળ રહીને જો તમારા બાળકોને સંસ્કાર નહીં આપો તો બીજી સભા મને આવી જોવા મળશે નહીં 25 વર્ષ પછી. આ બધા બાળકો આ ખોળામાંથી ઉડી જવાના ગમે ત્યાં. એટલા માટે તમે ધર્મ જેટલો સાચવશો એટલા આ છોકરાઓ આ સંસ્કાર સાચવશે. અને આપણે પણ જોયું છે કે અમેરિકાએ દોડ મૂકી અને દોડની અંદર એ ચંદ્ર સુધી માનવને પહોંચાડી દીધો. પુશ બટન વોર સુધી પણ વાત પહોંચી ગઈ. પણ એને શંકા પછી છેલ્લે ગઈ કે આપણે બધું કર્યું પણ આ બટન દબાવવા વાળો માણસ તૈયાર કર્યો નહીં. કારણ કે જે પેલા બાળકો નાનપણથી જે હિપ્પી થઈ ગયા, એ જેમ ફાવે એમ ફરે, જેમ ફાવે એમ મોજ મજા કરનારા બાળકો ઉત્પન્ન થઈ ગયા. એમના માઇન્ડ એટલા બધા પરવર્ટેડ છે, એટલા બધા દુઃખી થઈ ગયેલા છે, એટલા બધા વ્યભિચારી પ્રાપ્ત થઈ ગયેલા છે કે ગમે ત્યારે જો પેલી બટન દબાવી દે તો આપણું ને રશિયાનું બેનું મોત કરશે આજે છોકરાઓ. એમને એ ચિંતા થઈ ગયેલી છે
એટલે ઇન્ટરનેશનલ યર ફોર ચાઇલ્ડ એને બહુ વર્ષો પછી શરૂ કર્યું. યોગીજી મહારાજે 25 વર્ષ પહેલા બાળ મંડળની સ્થાપના કરેલી. યુનોને બહુ મોડો વિચાર આવ્યો. એટલે ઘણી વખત કહું છું ને કે શ્રીજી મહારાજ પણ એમના સમયથી આગળ હતા. યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી પણ એમના સમયથી ઘણા આગળ છે, કે જે લોકો આ બધા સંકલ્પો કરે છે એના વિચારો એમણે પહેલાથી કરેલા. એટલે આ ખ્યાલ રાખવાનો કે આ ધ્રુવની માતાએ બાળકને મોકલી દીધો છે કે તું ચાલ્યો જા. એટલે આપણે યાદ રાખજો કે બાળકોને સુધારવા માટે માતાએ તપ કરવું પડે. થોડી પાઉન્ડની એ થોડી મમતા છોડીને પણ છોકરાઓમાં ખ્યાલ રાખજો. અને જો માતા જીજીબાઈએ કે એના ધાવણ ધાવીને પેલો તૈયાર થઈ ગયેલો એ શિવાજીના હૃદયની અંદર રામાયણ અને મહાભારતની વાતો આર પાર ઉતરી ગયેલી, કે જેમ ગાતી કે આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળ, કે એવી પ્રકારે એ પણ હાલરડા ગાતી કે આ પેલા ધણાના ડુંગરા ગાજે અને શિવાજીને નિંદરું ના આવે. એને યાદ હતું કે મારી સંસ્કૃતિ ઉપર બીજો પ્રહાર થઈ રહેલો છે. અને માતાજીના શબ્દો સાંભળીને એના હૃદયમાં જણજણાટી ઉત્પન્ન થઈ જતી. અને એને આ હિન્દુસ્તાનને હિન્દુ રાખ્યો. ત્યારે વિચાર કરો કે માતાઓએ કેવા કેવા વ્રતનો તૈયાર કરીને આપણને આપેલા છે. એની આજે આપણને ગાથાઓ ગાઈએ છીએ. આ સુનીતિની હું વાત કરું છું. અને પેલો છોકરો નીકળી ગયો, અને નીકળ્યો તો ખરો, જંગલમાં ક્યાં જવું એવી ખબર નથી. એકલો ચાલેલો છે. અને એ સમયમાં એકલા ચાલેલા બાળકને એ વખતે નારદજી ભેગા થઈ ગયા. એ તો વાવવા જોઈએ ને. અને નારદજી એ વખતે એને ભેગા થઈ જાય છે. અને નારદજી કહે છે કે તું ધ્રુવ ક્યાં નીકળ્યો છે? તારી ઉંમર નાની છે. અત્યારે તો આ બધા રમકડા રમવાની તારી ઉંમર છે, અને તું આ ક્યાં નીકળ્યો? કે ના નારદજી, મારે બસ ગમે તેમ કરીને પણ મારે આ ભગવાનને રાજી કરી લેવા છે. અને મારે રાજી કરીને મારા પરદાદા જ્યાં બ્રહ્માએ નથી બેઠા એ ઉચ્ચ સ્થાન ઉપર બેસવું છે. એના માટે હું નીકળી પડેલો છું. અને એ વખતે નારદે જાણ્યું કે ક્ષત્રિયોનો બચ્ચો છે, વટનો ટુકડો છે, એટલે મારી વાતોથી પાછો વળે એવો નથી. પણ કહે છે કે તને ભગવાન એમને એમ નહીં મળે, હું તને રસ્તો બતાવું. જુઓ, ગુરુ વગર કોઈ રસ્તો બતાવી શકે નહીં. એની તત્પરતા હતી. એટલે નારદજી એને ભેટી ગયા. જયારે તમે શોધો કે નોક ધ ડોર એન્ડ ડોર વિલ ઓપન, પણ ખખડાવવો તો પડે ને કંઈ. થોડી આપણી મુમુક્ષુતા તો બતાવવી પડે, તો ભગવાન આપણી મદદમાં હંમેશા કંઈ ને કંઈ મોકલી દેતા હોય છે. એ નારદજી એને ભેટી ગયા અને કહ્યું કે તું જા. કૃષ્ણ ભગવાન જ્યાં લીલા એ કરેલી છે એવા મધુ નિકુંજની અંદર, એ લીલા નિકુંજની અંદર તું જા. જ્યાં યમુના નદી વહે છે ત્યાં 3 વખત સ્નાન કરજે, ત્રિકાળ સંધ્યા કરજે. અને એ સમયે હું તને આ ભગવાનની મૂર્તિનું ધ્યાન બતાવું છે. મૂર્તિનું તું ધ્યાન કરજે. અને એ ભગવાનની મૂર્તિનું ધ્યાન આપે છે કે સુનાસમ સુરભુવમ ચારુ કપોલમ સુર સુંદરમ. એવા જે ભગવાન છે કે ભગવાનના નેત્ર હંમેશા સુંદર છે, એનું મુખ હંમેશા પ્રસન્ન રહે છે. અને આ ભગવાનના હોઠ લાલ લાલ પરવાળા જેવા છે. વક્ષસ્થળની અંદર લક્ષ્મીનો નિવાસ છે. શ્યામ સુંદર છે. ગળામાં વનમાળા ધારણ કરેલી છે. ભુજાઓમાં શંખ ચક્ર ગદા પદ્મ છે. કૌસ્તુભ મણીની શોભા છે. રેશમી પીતાંબર પહેરેલું છે. પગની અંદર ઝાંઝર ઝમકી રહેલા છે. આવી પ્રકારના જે સુંદર ભગવાન, એનું તું ધ્યાન કરજે. યાદ રાખો કે ભગવાન સાકાર છે. એની પ્રતીતિ નારદજીએ ધ્રુવને બતાવી કે આ મૂર્તિનું તું ધ્યાન કરજે. અને આ ધ્યાન કરતા કરતા એ મૂર્તિની અંદર તારું મન નિમગ્ન થઈ જશે. ત્યારે તને આ પ્રકારે કશું બાકી નહીં રહે. તને ભગવાનનો સાક્ષાત્કાર થઈ જશે. અને એ પોતે નીકળેલો છે. સાથે કે છે કે જો હું તને મંત્ર આપું કે હોમ નમો ભગવતે વાસુદેવાય, આ 12 અક્ષરનો મંત્ર આપું છે. મંત્રનું તું જાપ કરજે. યાદ રાખો કે મંત્ર પોતાની મેળે લીધેલો કોઈ દિવસે કામ નથી કરતો. સદગુરુ પાસેથી લઈએ છે કે જેને મંત્ર સિદ્ધ કરેલો હોય, કે જેને મંત્ર પ્રમાણે જેનું જીવન વર્તી થઈ ગયેલું, એવા પુરુષ જયારે આપણને મંત્ર આપે, એ મંત્ર આપણને સિદ્ધ થઈ જતો હોય છે. આજે સ્વામી આપણને સ્વામિનારાયણનો મંત્ર આપે છે. અને એમનો પ્રસાદીનો મંત્ર જયારે આપણે ગુરુના મુખ થકી પ્રાપ્ત કરીને ભજીએ છીએ, ત્યારે આપણને મંત્રનું બળ આવતું હોય છે. એ મંત્ર એને આપવામાં આવ્યો કારણ કે મંત્રથી તો કાળા નાગનું ઝેર ઉતરી જાય એવા મંત્રની અંદર શક્તિ હોય છે. અને એને કહે છે કે તું જા અને આ પ્રમાણે તું તપ કરજે. છોકરો પહોંચી ગયો છે યમુના નદીના કિનારા ઉપર, અને હવે એ ધ્યાન કરવા બેસી જાય છે. યાદ રાખો કે ધ્યાન તો બધા કરતા હોય છે, પણ ધ્યાન એવું કરવું જોઈએ કે સૂક્ષ્મ ને કારણ ત્રણેય શરીરને ભૂલીને જે ધ્યાન કરે એનું નામ કહેવાય ધ્યાન. આ તો બેઠો હોય મચ્છર વળગે તો આમ ફટ કરતો મચ્છરનું ખૂન કરી નાખે, એનું નામ ધ્યાન કહેવાય નહીં. એક વખત એક મુલ્લાજી ધ્યાનની અંદર બેઠેલા
અને પોતે બંદગી કરતા હતા મુસલ્લો પાથરીને. અને એ સમયમાં કોઈ સ્ત્રી એકદમ કામથી વહેવળ થયેલી અને પોતાના પ્રિયતમને મળવા જતી હતી અને ધડધડાટ કરતી ઉપડી અને પેલાના મુસલ્લા ઉપર પગ પડી ગયો, પેલું પાથરેલું હતું ને ત્યાં, અને પેલો એકદમ ગરમ થઈ ગયો, બધું કેટલું પાક કરીને બેઠો હતો, વળી નાપાક કરી નાખ્યું. એ લોકો બધું પાકનું બહુ કરે. અને આ બાઈએ મારું બધું બગાડી નાખ્યું. અને પેલી બાઈ તો દોડી ગઈ. એને કહ્યું કે આવે ત્યારે વાત. એ બાઈ પાછી આવી ત્યારે કે છે કે આ તે મારું બગાડ્યું, આમ કર્યું, તેમ કર્યું. પેલી કે મને ખબર નથી ભાઈ સાહેબ મારો પગ ક્યાં પડ્યો. કારણ કે તું ક્યાં જતી? તો હું મારા પ્રિયતમના ધ્યાનમાં હતી એટલે મને ખ્યાલ ના રહ્યો. પણ કે છે કે મારે તમને પ્રશ્ન પૂછવું છે મુલ્લાજી, કે આ તમને કેવી રીતે ખબર પડી કે મારો પગ મુસલ્લા ઉપર પડ્યો? માટે તમે ખરેખર ધ્યાનમાં નહોતા, મને જોતા હશો, નહીં તો તમને આ પ્રકારે પગ પડે નહીં. ત્યારે આવી પ્રકારનું ધ્યાન હોય એ ધ્યાનથી કઈ કામ ન થાય. કે માલા તો કર્મે ફિરે ઓર જીભ ફિરે મુખ માહી ઓર મનવા તો ચહો દિશી ફરે સોહી સુમિરન નાહી. આ સુમિરન સાચું નથી. પરંતુ જયારે આ પ્રમાણેમાં રસબસ થઈ જઈએ, એ ધ્યાનની અંદર આપણે ઉપર ગમેલો પ્રહાર થાય તો ખબર ના પડે, તેનું નામ શું કહેવાય? સાચું ધ્યાન. આ ધ્રુવજી એ પ્રકારના ધ્યાનમાં લાગી ગયેલા એકદમ બરોબર. અને એ પ્રકારે એને તેવું તપ કરેલું કે પહેલો મહિનો 3 દિવસ પેલા શું કે છે કે પહેલા મહિનાની અંદર એ પોતે 3 દિવસ આ પોતે ઉપવાસ કરે ને ચોથા દિવસે ખાલી ઘાસ ખાય. વિચાર કરો, 3 દિવસના નિર્જળા ઉપવાસ. બીજા મહિનાની અંદર 6 દિવસના ઉપવાસ અને બીજા પછી પેલો 7મો દિવસ આવે એટલે સૂકું ઘાસ ખાય. વળી પછી ત્રીજો મહિનો આવ્યો, 9 દિવસના ઉપવાસ અને 10મા દિવસે કેવળ પાણી. પછી જયારે આગળ મહિનો થયો ત્યારે 12 દિવસના ઉપવાસ અને કેવળ વાયુ ભક્ષણ કરીને રહેવા માંડ્યા. ત્યારે ભગવાન પણ ત્રાસી ગયા. કરર આટલું બધું તપ. અને ધ્રુવના તપે કરીને ભગવાન એકદમ પ્રસન્ન થઈ જાય છે. એનું તપ એવું હતું. જુઓ, એક 6 મહિનાના તપની અંદર 5 વર્ષના બાળકે ભગવાને પ્રસન્ન કર્યા. પણ તત્પરતા હતી, શ્રદ્ધાવાન, સંયત ઇન્દ્રિય અને તત્પરહ, આ 3 લક્ષણો એની અંદર હતા. આવા લક્ષણોથી જયારે ભગવાનની ભક્તિ કરીએ ને ત્યારે ભગવાન આપણને પ્રસન્ન થાય. બાકી તો આપણે ધ્યાન કરવા બેઠા, માળા સ્વામિનારાયણ 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 ફેરવા બેઠા, સ્વામી કોઈ વચમાં કઈ બોલવું નહીં, ઊભું થવું નહીં. અને આપણે ઘરમાં એક જણ બેઠેલો ભજન કરતો હતો અને એ વખતે એક કૂતરું આવ્યું અને દૂધ ખુલ્લું રહી ગયેલું અને કૂતરું દૂધમાં મોઢું નાખવા જતું હતું. નાના થયું કે જો હવે ઉભો નહીં થવું તો મુશ્કેલી થાય, ઊભું તો થવાય નહીં, એટલે બધી માળા ખોટી જાય, મંત્ર બંધ થાય નહીં. પણ હતો માણસ મારા જેવો હોશિયાર, એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો તો સ્વામિનારાયણ કૂતરું ભાગી ગયું. એટલે પેલાના મનમાં એમ થયું કે બરોબર છે, આપણે કઈ ફેરફાર કઈ કરેલો નથી ને કામ બરોબર થયું. ખુશ થઈ ગયો કે મારું ધ્યાન બરોબર રહ્યું ને કઈ કામ થયું, બગડ્યો નહીં. એવી રીતે પછી તમે 6 મહિના શું પણ 6 જન્મ સુધી કૂટો તો કે ભગવાન નવરા નથી કે ત્યાં દર્શન આપવા આવે. અને આ ધ્રુવને 6 મહિનાની અંદર આ ભગવાન આ પોતે આ દર્શન આપી રહેલા છે. અને એ વખતે આ વાત હવે ટૂંકમાં આપણે પૂરી કરીએ છીએ કે ભગવાન જયારે દર્શન આપે છે એ વખતે ધ્રુવ એક પગે ઉભો ધ્યાનની અંદર હતો. અને જ્યાં ભગવાન આવ્યા અને જયારે ભગવાનના દર્શન થયા, દંડની જેમ એ પોતે નીચે પડી ગયો. અને એ વખતે હું પહેલો શ્લોક બોલું છું, એ શ્લોક હવે એ વખતે એવું થયું, એના મનમાં એમ થયું કે મારે ભગવાનની સ્તુતિ કરવી છે, પણ 5 વર્ષનો છોકરો ભણેલો નહીં, સ્કૂલમાં ગયેલો નહીં, એટલે એને સ્તુતિ તો આવડતી નહોતી. ભગવાને પોતાનો વેદમય શંખ એના ગાલ ઉપર અડાડ્યો અને જેવો ગાલ ઉપર પેલો શંખ અડ્યો અને તરત જ વેદની એટલે શ્રુતિની ધારા નીકળવા માંડી અને પોતે આ બોલવા માંડ્યો કે અંતઃ પ્રવેશ મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. કે હે પ્રભુ, મારી સૂતેલી વાણીને આપે જાગૃત કરી છે. મારા આંખ, નાક, કાન, પગ આ બધી શક્તિ શબ્દ ઇન્દ્રિયોની અંદર આપણે ચેતના ભરેલી છે. એવા અંતર્યામી ભગવાન આપ પ્રગટ થયા છો અને નમસ્કાર કરું છું. અને આપે જોયું કે જે ભગવાન કેવા છે કે મુકમ કરોતિ વાચાલમ, મૂંગાને જયારે ઉભા કરી દે, બોલતા કરી દે, તો આ ધ્રુવને વેદનું જ્ઞાન કેમ ના આપે? ભગવાન સ્વામિનારાયણ ઉમરેઠની અંદર એક મૂંગા બ્રાહ્મણને ખાલી એક સ્પર્શ કરીને વેદની રૂચાઓ બોલતો કરી દીધો. ભગવાન ચાહે છે કરે એ પ્રકારે આ ભગવાને આવું કાર્ય કરી દીધું. અને ધ્રુવને કહે છે કે માગ માગ તને આપું. અને ધ્રુવ એ વખતે પેલું યાદ આવી ગયું કે મારી સાવકી માએ મને વચન મારેલા કે તારે જો આ સિંહાસન ઉપર બેસવું તો મારા કુખે જન્મ ધરવો પડશે. ભગવાનને કહે છે કે મારે એની કુખે જન્મ ધરવો નથી ને આ જ જન્મે મારે બેસવું છે.
માટે જો તમે મારી ઉપર રાજી થયા હો તો મને સર્વથી શ્રેષ્ઠ પદ આપી દો. અને ભગવાને કહ્યું તથાસ્તુ. ભગવાને તથાસ્તુ કરીને અંતર્ધાન થઈ ગયા. અને અંતર્ધાન થયા અને ધ્રુવને ફડકો પડ્યો કે અરે રે, આ મુક્તિ આપનારા જે ભગવાન, એની પાસે મેં મુક્તિ ન માગી કે નૈચ્છન મુક્તિ પતેર મુક્તિમ તસ્માત તાપમ ઉપૈવાન. એને અંતરમાં તાપ થઈ ગયો કે જેની પાસે માગવાનું હતું એ ન માગ્યું, મેં બીજું માગી લીધું. આપણે પણ આવું થતું હોય છો. આ ભગવાનની પાસે જઈએ પણ જો આપણી અંદરના કામ ક્રોધની જ્વાળાઓ જો સમી ના હોય તો ભગવાનની પાસે પણ આવું ને આવું જ માગી લઈએ, આ ધ્રુવના જેવું. જેમ એક વખતે ભગવાન સ્વામિનારાયણ લોઢવા ગામે ગયા અને લખુ ચારણના ત્યાં 1 મહિનો રહ્યા અને પછી ખુશ થયા અને કે લખુ જે માગે આપી દઉં. ત્યારે પેલી લખુ ચારણ કહે છે કે મહારાજ જો રાજી થયા હોય ને તો મારી 60 ભેંસો અને મારો દીકરો કાયમ રહેવું કરી આપજો, મારા પૈસા બીજું કશું જોઈતું નથી. હવે જુઓ કે એને આ આટલું આપવા માંડ્યા છતાં પણ આ પેલી